हेलो फ्रेंड्स, स्वागत है तमारुं मारा किचन में। भाग्य जेवा व्यक्ति हशे जे सूरतना होय अथवा तो सूरतनी आजूबाजूनी सिटीना होय अने एमने सुरती लोचो ना खाधो होय। तो आज आपणे आ चीजी सुरती लोचो बनावीशुं जे खावामां बहु सरस लागे छे। तो आ चीजी सुरती लोचो खावामां जेटलो टेस्टी छे एटलो ज बनाववामां पण सहेलो छे। तो चालो जोई लईए सुरती लोचानी रेसिपी। तो पहला तो आपणे एक वाटकीनो माप सेट करी लेवानो छे। तो आ ज वाटकीथी आपणे 3 वाटकी चणानी दाळ लईशुं અને સાથે 1 કપ અડદની દાળ અને 1 કપ ચોખા લઈશું। હવે આને આપણે 2 થી 3 વાર પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે જેથી આપણા દાળ અને ચોખા એકદમ ક્લીન થઈ જાય। તો દાળ ચોખાને મેં સારી રીતે ધોઈ લીધા છે। હવે આમાં સૌથી જરૂરી વાત કે પાણી કેટલું નાખવાનું છે। તો જો આ જ વાટકીથી આપણે દાળ અને ચોખાનો માપ લીધો હતો અને દાળ ચોખા બધું મળીને 5 વાટકી હતું તો એ જ વાટકીના માપે આપણે અહીંયા 10 વાટકી પાણી લઈ લીધું છે। બધું પાણી આમાં આપણે નાખી દઈશું અને ઢાંકીને આને 7 થી 8 કલાક માટે રહેવા દઈશું। 7 થી 8 કલાક પછી આને આપણે ચેક કરી લઈએ તો દાળ ચોખા આપણે સરસ પલળી ગયા છે અને ફૂલીને ડબલ પણ થઈ ગયા છે। તો હવે આ દાળ ચોખા પલાળેલું પાણી છે એને આપણે કાઢવાનું નથી। આ પાણીની સાથે જ આપણે દાળ ચોખાને ક્રશ કરવાના છે। તમારે આમાં કોઈ એક્સ્ટ્રા પાણી નાખવાનું નથી। બસ દાળ ચોખાની સાથે થોડું થોડું પાણી આ લેતા જવાનું અને દાળ ચોખાને આપણે સારી રીતે ક્રશ કરી લેવાના છે। તો જો દાળ ચોખા આપણા સરસ અહીંયા ક્રશ થઈ ગયા છે અને ઢોકળા માટેનું જે બેટર હોય એવું જ આને આપણે પીસવાનું છે। તો એક તપેલીમાં આ બેટરને આપણે કાઢી લઈશું અને બસ આ જ રીતે બધા દાળ ચોખા પીસીને આપણે તૈયાર કરી લઈશું। તો આ રીતેનું પાતળું બેટર જ આનું તૈયાર થશે અને આમાં આપણે પીસવાના ટાઈમે કોઈ એક્સ્ટ્રા પાણી નથી નાખ્યું। હવે આ બેટરમાં આપણે 2 ચમચી ખાંડ નાખીશું અને ખાંડને આપણે સારી રીતે બેટરમાં મિક્સ કરી લઈશું। તો ખાંડથી બેટરમાં આથો સરસ આવી જશે અને આપણો લોચો પણ ખૂબ જ સરસ બને છે। તો સારી રીતે ખાંડ મિક્સ કર્યા બાદ ઢાંકીને ફરીથી 8 થી 10 કલાક માટે આને આપણે રહેવા દઈશું અને 8 થી 10 કલાક પછી આને આપણે ચેક કરીશું તો સરસ આમાં આ રીતે આથો આવી જાય છે। તો બહુ જ ગરમી પડતી હોય તો આથો જલ્દી આવી જાય છે અને ઠંડીની સિઝનમાં આથો આવતા વાર લાગે છે। તો લોચા માટે બેટરમાં આ રીતે આથો આવવો ખૂબ જ જરૂરી છે તો લોચો આપણો સરસ બને છે। તો ચાલો એક વખત આને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આમાં આપણે સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ અને એક મોટી ચમચી ભરીને આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો સુરતી લોચો બનાવવાના ટાઈમે અમુક વ્યક્તિ આમાં પૌવા પણ પલાળીને નાખતા હોય છે અને આથો લાવવા માટે દહીં પણ નાખતા હોય છે। પણ જો તમે આ રીતે પણ સુરતી લોચો બનાવીને તૈયાર કરશો ને તો પણ ખૂબ જ સરસ બનશે। તો બધું આપણે હલાવીને સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આમાં ફર્મેન્ટેશન ખૂબ જ સરસ આવ્યું છે એટલા માટે આમાં ઈનો કે સોડા નાખવાની જરૂર નથી। આ બેટરને આપણે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં નાખી દઈશું અને એકદમ પાતળું લેયર જ બનાવવાનું છે। બેટરને આપણે થોડું ફેલાવી લઈશું અને અહીંયા મેં સ્ટીમર પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું। તો લોચાની પ્લેટને આપણે સ્ટીમરમાં મૂકી દઈએ અને ઢાંકીને 7 થી 8 મિનિટ માટે આને આપણે સ્ટીમ કરવા મૂકીશું જેથી લોચો આપણો થોડો સેટ થઈ જાય। 7 થી 8 મિનિટ પછી આને આપણે જોઈ લઈશું તો લોચો આપણો સરસ સેટ થઈ ગયો છે। તો એની ઉપર આપણે થોડું લસણ આ રીતે છીણીને નાખીશું। તો ચીઝી લોચો બનાવી રહ્યા છે એટલા માટે આમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આની ઉપર આપણે એક પ્રોસેસ ચીઝનો ક્યુબ છીણી લઈશું। તો આ ચીઝ નાખવું ટોટલી ઓપ્શનલ છે। જો તમે ચીઝ નહીં નાખો ને તો પણ આ સુરતી લોચો ખૂબ જ ટેસ્ટી લાગે છે। પણ આ ચીઝી સુરતી લોચો પણ સુરતમાં ઘણો જ ફેમસ છે અને ટેસ્ટી પણ ખૂબ જ લાગે છે। હવે આની ઉપર આપણે થોડો સુરતી લોચાનો મસાલો છાંટી દઈશું। હવે ફરીથી આને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। તો આમ કરવાથી ચીઝ આપણું સરસ મેલ્ટ થઈ જશે અને લોચો પણ આપણો પૂરી રીતે સ્ટીમ થઈ જશે। તો ચાલો હવે આપણે ચેક કરી લઈએ। તો જુઓ ચીઝ આપણું સરસ મેલ્ટ થઈ ગયું છે અને સરસ મજાનો સુરતી લોચો આપણો ગરમા ગરમ તૈયાર થઈ ગયો છે। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સુરતી લોચો બન્યો છે ને। તો તમે પણ એક વખત આ રીતે સુરતી લોચો જરૂરથી બનાવજો। તો જુઓ એકદમ સરસ મજાનો જાળીદાર લોચો આપણો બન્યો છે અને સુરતી લોચાને આપણે એકદમ ગરમ ગરમ જ સર્વ કરવાનો છે। હવે ઉપરથી થોડું આપણે સિંગ તેલ નાખીશું। સિંગ તેલની જગ્યાએ તમે બટર પણ નાખી શકો છો। ઉપરથી આપણે થોડો સુરતી લોચાનો મસાલો નાખીશું અને લોચાની ગ્રીન ચટણીની સાથે આને આપણે સર્વ કરીશું। તો રેગ્યુલર આપણે જે ગ્રીન ચટણી બનાવીએ છીએ એમાં જ થોડો લોચો નાખીને ચટણીને આપણે ક્રશ કરી લઈશું તો લોચાની ચટણી આપણી તૈયાર થઈ જશે। તો રેસીપી ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે। ત્યાં સુધી આવજો।